સુરેન્દ્રનગર જિલ્લો પશુપાલનનું હબ ગણાય છે, પરંતુ વરસાદ ખેંચાતા હવે માલધારીઓ અને પશુપાલકો પર સંકટ ઘેરાયું છે। ખાસ કરીને ગાય, ભેંસ અને બકરી જેવા દૂધાળા પશુઓ પાલન કરીને પોતાની રોજગારી મેળવવા માલધારીઓની સ્થિતિ કફોડી બની છે। વરસાદ ખેંચાતા પશુઓ માટે લીલો ચારો મેળવવો મુશ્કેલ બન્યો છે। ઘાસચારાના વધતા ભાવ ઉપરાંત પશુ આહાર માટે વપરાતા કપાસિયા ખોળનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે અને આવી સ્થિતિમાં પશુપાલકો માટે દૂધનો વ્યવસાય ખોટનો ધંધો સાબિત થઈ રહ્યો છે। પશુપાલકોની માંગણી છે કે સરકાર તાત્કાલિક પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરે। પશુઓનો ખોરાક છે, જે કપાસિયા છે, ખોળ છે, લીલો ઘાસચારો છે, તેના ભાવ આસમાને ગયા છે, જેથી કરીને પશુપાલકો છે તે પશુઓને ખવડાવવું તો પડે છે, પરંતુ સામે દૂધના એટલા ભાવ નથી મળતા, ત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક પશુપાલકો છે, તેઓની વ્યથા જાણશું। ખાસ કરીને આપ પશુપાલક છો, મૂળજીભાઈ, શું કહેશો કે હાલ જે કપાસિયાના ભાવ છે, કે ખોળના ભાવ છે, ભૂસાના ભાવ છે, લીલા ઘાસચારાના ભાવ છે, તે વધ્યા છે, શું કહેશો? અત્યારે ગુજરાત, સુરેન્દ્રનગર જિલ્લો ને ગુજરાત આખામાં માલધારીની પરિસ્થિતિ બહુ કપરી છે। ક્યાં જવું તો ગૌચર નથી રહ્યા, ખરાબા નથી રહ્યા, અને એક બાજુથી તમે સાંભળો છો હવે સિંહો પણ શહેરમાં ઘૂસવા માંડ્યા, માણસનું મારણ કરવા માંડ્યા। એટલા માટે માલધારી, આ વરસાદ ખેંચાતા માલધારીની પરિસ્થિતિ એટલી કપરી છે કે લીલા ઘાસના 150 રૂપિયા, સૂકા ઘાસના 400 થી 500 રૂપિયા, અને કપાસિયા ખોળના જે અગાઉની સાલમાં 1800 હતા, અત્યારે 2200 જેવા ગરજના ભાવ વરસાદ ખેંચાતા બહુ માલધારીની કપરી પરિસ્થિતિ થઈ છે કે કોઈ સરકારી સહાય મળે તો કોઈ ઢોરાવાળાને સહાયથી આગળ કંઈક વધવા મળે તો કંઈક પરિસ્થિતિ સુધરે, તો જો એમની દયા હોય તો સરકાર પણ કંઈક સહાય આપે તેવું માંગ કરી રહ્યા છે। ખાસ કરીને હાલ ખોળના ભાવ આસમાને છે, કપાસિયાના ભાવ આસમાને છે, જે પશુઓને ઘાસચારો છે તેના ભાવ આસમાને છે, શું કહેશો? 150 થી 200 રૂપિયાનો ભાવ છે। એ ટાઈમે સવારે જાવ તો મળે, નહીં તો મળે નહીં। 500 રૂપિયા હુકું ખોળ છે, 2200 થી 2800 રૂપિયા ખોળ નથી, એ તે પૂરો વજન આવે નહીં। એ વરસાદ ખેંચાય, સુરનગર જિલ્લો અત્યારે પછાતમાં ગણાય છે, નથી કોઈ ધંધા ઉદ્યોગ કે માણસ બીજે કે મજૂરી જઈએ કે। એટલે મારી માંગ છે એવી કે જેટલું બને એટલું પશુધન બચાવવા માટે પૂરતા પ્રયાસ કરો। ખાસ કરીને માલધારીઓને એવી માંગ છે કે જે પશુઓ છે તે પશુઓનો ઘાસચારો છે તે ઘાસચારો મોંઘો થઈ રહ્યો છે, અને જે ખોળ, કપાસિયા અને ભૂસું છે, જે મુખ્ય ખોરાક છે જે પશુઓ માટે તે મોંઘો થયો છે, જેથી કરીને માલધારીઓના દૂધના ભાવ ત્યાં ને ત્યાં છે, અને જે ઘાસચારો છે તે મોંઘો થયો છે। આગામી દિવસોમાં પણ જો વરસાદ ખેંચાશે તો આ માલધારીઓને જીવવું મુશ્કેલ પડશે અને માલને સાચવવું મુશ્કેલ પડશે તેવું માલધારીઓ કહી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં સરકાર પાસે આ જે માલધારીઓ છે તે સહાય કરે તેવી પણ માંગ કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં હવે સરકાર આ માલધારીઓ સામે જોવે છે કે કેમ તે પણ જોવું રહ્યું। સાજિદ બેલીમ, TV9, સુરેન્દ્રનગર।